બેન તમારું નામ શું? મનીષાબેન. આપનું નામ? અને ગામ તમારું? સત્રોડ. બાબો તમારે શું થાય? તમારા દીકરા છે અને શું તકલીફ હતી? બરાબર, નાના કાચા માસે એટલે એનો વજન ને હાઈટ ને બધું ઓછું છે. હા, 700 ગ્રામ વજન હતું. અને આપણે વંદના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આખા તાલુકાના બાળકો, કુપોષિત બાળકો છે એને સરગવાની સ્પેશિયલ મોરિંગાની ચોકલેટ બનાવીને આપી છે. તમને એ મળી છે? કોના દ્વારા મળી છે? આંગણવાડી વર્કર દ્વારા. હવે એ ચોકલેટ ખાધા પછી એને કેવું છે? એટલે ફેર પડ્યો? ચોકલેટની જરૂર છે હવે? બીજી જરૂર છે અત્યારે? બરાબર છે. હવે હું આંગણવાડી વર્કર મારી સાથે છે, હું કાંતાબેનને પણ 2-3 પ્રશ્નો પૂછી. કાંતાબેન, તમારા કેન્દ્રમાં કુલ કેટલા બાળકો છે? 117 માંથી આવા બાળકો કેટલા છે? 2 જ છે. મને આ ચોકલેટ મળી ગઈ અને દર મહિને દરરોજ એને ટાઈમ પ્રમાણે સવાર, બપોર, સાંજ આપો છો? હા. તો હવે આ બાળકનો ચોકલેટ આપ્યા પછી તમને કેવું લાગે છે? ચોકલેટ આપ્યા પછી સાહેબ એનો વજન ચોકલેટ આપી તારો વજન કર્યો ત્યારે એનું વજન 8 કિલો ને 500 ગ્રામ હતો. અત્યારે એનું વજન 8 કિલો 700 ગ્રામ થયો છે. 8 કિલો સાવ. એટલે આ ચોકલેટ આપ્યા પછી ફેર પડ્યો છે. હવે આ ચોકલેટ આપણે ચાલુ રાખવાની છે? હા, ચાલો. સરસ. તો ખૂબ ખૂબ આભાર.